નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, લાસ્ટ વિડિયો લેક્ચરમાં આપણે સ્વાધ્યાય 5.2 તો 12th મેથ્સ સ્વાધ્યાય 5.2 એના દાખલા નંબર 5 સુધી જોયું હતું ને. હવે છઠ્ઠો એક્ઝામ્પલ સ્ટાર્ટ કરીએ. તો એ ધ્યાન આપજો, છઠ્ઠા એક્ઝામ્પલમાં આપણને એવું આપ્યું છે કે y બરાબર cos x ઘન ઇન્ટુ સાઇન વર્ગ x ની 5 ઘાત. પ્લીઝ અહીંયા ધ્યાન આપજો, અંદરનું ને બહારનું વિધેય ખબર નહીં પડે ત્યાં લગી તકલીફ પડશે, એટલે સમજજો. તો અહીંયા આગળ આપણને dy બાય dx મેળવવાનું કીધું છે. હવે આ તમે જોશો ને તો આ cos x ઘન ઇન્ટુ છે, એટલે આ u છે ને આ v છે, બરોબર. તો આપણે u બરાબર લઈ લઈએ cos x ઘન અને v બરાબર લઈએ sin સ્ક્વેર x ની 5 ઘાત, બરાબર. u બરાબર cos x ઘન, v બરાબર sin સ્ક્વેર x ની 5 ઘાત. આમાં બહારનું વિધેય cos છે, અંદરનું વિધેય x ઘન છે. આટલું સમજાણું છે બધાને? આમાં કોઈને વાંધો છે તો કહેજો. આમાં તમે જોશો ને તો આવી રીતની કન્ડિશન છે, sin સ્ક્વેર x ની 5 ઘાત, એટલે હકીકતમાં આવું છે sin x ની 5 ઘાતનો વર્ગ. કારણ કે તમને ખબર છે અહીંયા બગડો મૂકવો એનો મતલબ આખાનો કાઉન્સ કરીને માથે બગડો મૂકવો. આ બધાય આપણે લાસ્ટ લેક્ચરમાં પણ જોયું છે, ખ્યાલ છે ને આ વસ્તુ. કોક આપણને એમ કહે કે sin સ્ક્વેર x, તો આપણે આનો મિનિંગ આવો જ કરતા હતા કે sin x નો વર્ગ. અહીંયા x ની જગ્યાએ x ની 5 ઘાત છે, તો અહીંયા x ની 5 ઘાત, તો અહીંયા x ની 5 ઘાત. સિમ્પલ છે, પડી ગઈ ખબર આટલી. તો અહીંયા છે ને બહારનું વિધેય sin નથી, sin થી ઉપરનું બહારનું વિધેય શું છે? શું છે? વર્ગ છે. શું છે? વર્ગ છે. તો પહેલું વિધેય બહારનું વિધેય x વર્ગ છે, સમજજો. સાહેબ x ક્યાં છે આમાં? તો આને તમારે એક પ્રકારનું x સમજીને ચાલો તો x સ્ક્વેરનું વિકલન શું થાય એ તમારે વિચારવાનું. તો x સ્ક્વેરનું વિકલન 2x થાય, એટલે 2 અને x એટલે આપણે આટલો ભાગ આપણે લખી નાખવાનું 2 sin x ની 5 ઘાત, બરાબર. હવે ગુણવાનું કોનું ગુણવાનું? sin x ની 5 ઘાતનું. હવે આટલું કામ આ બહારના વિધેયનું પતાઈ દીધું, x વર્ગનું કામ પતાઈ દીધું. 2x આપણા કિસ્સામાં x ની જગ્યાએ શું છે? sin x ની 5 ઘાત, તો 2 sin x ની 5 ઘાત. પછી ગુણવાનું કોનું? તો વર્ગનું જ કામ પત્યું છે, હજી sin નું બાકી છે, એટલે sin x ની 5 ઘાત. હવે આની અંદર બહારનું વિધેય કયું છે? કોણ છે? sin. તો બહારનું વિધેય sin છે, તો હવે એનું કામ આને હવે ભેગું લેતું જ જવાનું. આનું શું થશે? તો કે cos x ની 5 ઘાત. હવે તમારે ગુણવાનું કોનું? x ની 5 ઘાતનું. સિમ્પલ રૂલ. તો આમાં 3 વિધેય ભેગા થયા. પહેલું વિધેય જે સૌથી બહારનું હતું x વર્ગ હતું, બીજું વિધેય હતું એ sin x હતું, અને ત્રીજું હતું x ની 5 ઘાત હતું. ક્લિયર થાવ છો આટલું? તો આવી રીતે આપણે અંદાજો લગાવતા શીખવાનું છે કે કઈ પરિસ્થિતિ નિર્માણ પામે ને. એક વસ્તુ યાદ રાખવાની, ઉપર ઘાત આપે ને, ઘાત જ્યારે પણ આપે ને તો એ સૌથી બહારનું વિધેય હોય. આ ધીમે ધીમે તમારા મગજમાં બેસી જશે, પડી ગઈ ખબર? અંદર ગમે ત્યાં આપે, ઉપર જો ઘાત આપી દે ને તો એ શું બની જાય? તમારું બહારનું વિધેય બની જાય છે. ઓકે, તો u અને v, તો y બરાબર હકીકતમાં u ઇન્ટુ v. તો dy બાય dx શું થાય? આને અત્યારે પૂરતું સાઈડમાં મૂકવા, તમને સમજાવવા પડતું. તો dy બાય dx શું થાય? તો કે u એમનમ v નું વિકલન, v એમનમ u નું વિકલન, તમને જે અનુકૂળ આવતું હોય, રાઈટ. હવે u ને એમનમ લખવાનું મીન્સ cos x નો ઘન એમનમ લખો, d બાય dx ઓફ v એટલે કેટલા છે? તો કે sin સ્ક્વેર x ની 5 ઘાત પ્લસ v એમનમ, v એટલે કોણ છે? તો કે sin સ્ક્વેર x ની 5 ઘાત. અને વિકલન કોનું? તો કે d બાય dx ઓફ u એટલે કેટલા છે? cos x ઘન. પડી ખબર? આ વિકલન છે, ઓકે. આ વિકલન છે, ઓકે. આ એઝ ઇટ ઇઝ છે. તો અહીંયા તમે આ વિકલન કરશો તો cos x નો ઘન તો એઝ ઇટ ઇઝ, એ તો હારોહાર ભેગું છેલ્લે સુધી આવશે. અહીંયા sin સ્ક્વેર x ની 5 ઘાત છે, એટલે હકીકતમાં શું છે? sin x ની 5 ઘાતનો વર્ગ. તો એનું શું થશે? આનું શું થશે? 2 sin x ની 5 ઘાત d બાય dx ઓફ sin x ની 5. પછી અહીંયા વર્ગ નહીં લખવાનો, કારણ કે વર્ગનું કામકાજ તમે પૂરું કરી નાખ્યું છે. સમજો છો વાતને? ખબર પડે છે થોડી ઘણી કે તમે વર્ગનું કામકાજ પતાવી દીધું. x વર્ગ પ્રમાણે તમે આનો x વર્ગ પ્રમાણે 2x એવું કરી નાખ્યું છે. હવે ગુણવાનું sin x ની 5 ઘાત, પ્લસ ના પ્લસ sin x ની 5 ઘાત એઝ ઇટ ઇઝ છે, તો એઝ ઇટ ઇઝ લખો. cos x ના ઘનનું શું થાય?
cos x નો ઘન, cos નું શું થાય માઇનસ સાઇન x નો ઘન, પછી ગુણવાનું કોનું x ઘનનું આપણે ગુણી નાખવાનું. પડી ગઈ ખબર આટલી? ઓકે. તો હજી d બાય dx આની પાસે છે ને d બાય dx આની પાસે, તો એનો હિસાબ કરવો પડશે. તો હિસાબ કરી નાખીએ એમનો. કેવી રીતે હિસાબ થશે? તમને અંદરના વિધેય બહારના વિધેય ઓળખતા આવડી જાય ને તો ફાયદો છે. અને જીમાં એકવાર 7 વિધેય હતા. કેટલા એકારે? 7 વિધેય. અને એના વિકલન પૂછ્યા હતા. કયું સૌથી બહારનું, કયું એની અંદરનું, કયું એની અંદરનું, કયું એની અંદરનું, એ તમને ખબર પડતી જાય ને પછી તમે હાથને અલગ પાડી શકશો. અત્યારે 3માં ખબર પડી ગઈ? પડી ગઈ ને બધાને? કેટલાના 3માં ખબર પડી? હાથ ઊંચો કરજો ને, સાચો હાથ ઊંચો કરજો, ખોટી રીતે નહીં. ચલો 1-2 જણા છે, 2-3 જણા. સરસ. બાકીનાનું સરસ થઈ ગયું છે. બાકીના હમણાં ધીમે ધીમે જે લોકો નથી સમજાતું એ સમજાઈ જશે. હવે શું કરશું? જો cos x નો ઘન ઇન્ટુ 2 sin x ની 5 ઘાત. ઓકે, ડન. sin x ની 5 ઘાત શું થાય? cos x ની 5 ઘાત. હવે તમે કોનું ગુણશો? x ની 5 ઘાત. બસ એક જ વસ્તુ યાદ રાખવાનું, બહારના વિધેયનું વિકલન કરો, અંદરનું વિધેય એમને મૂકો. બહારના વિધેયનું વિકલન કરો, અંદરનું વિધેય એમને મૂકો. ક્યાં? હા, અહીંયા આવશે. સાચું, અહીંયા આવશે. આ એઝ ઇટ ઇઝ ઉતારવાનું હતું, બરાબર? એટલે એવી મિસ્ટેક થઈ ગઈ. સારુંથી યાદ કરાવડે. હવે સાઇન સ્ક્વેર x ની 5 ઘાત, આ માઇનસ અને આ પ્લસ, એટલે અહીંયા માઇનસ કરી નાખું. અને અહીંયા શું છે? સાઇન x નો ઘન, સાઇન x નો ઘન. અને d બાય dx ઓફ x ઘન, x ઘનનું વિકલન શું થાય? ખબર પડે? x ઘનનું વિકલન શું થાય? 3x નો વર્ગ. કેવી રીતે કરી છે ભાઈ? x ઘનનું ગણના નહીં ખબર હોય તો એ તમને એમને સમજાવી દઈ. આમ થાય છે 3x ની 3 માઇનસ 1, nx ની n માઇનસ 1, એટલે કે 3x નો વર્ગ. બરાબર છે? તો આનો જવાબ આવશે 3x નો વર્ગ. રાઈટ. હજી એક વિકલન બાકી છે, તો એનો હિસાબ કરી નાખીએ. અહીંયા શું થશે? 2, આ 2 ને પહેલા લખી નાખો. cos x નો ઘન, sin x ની 5 ઘાત, ઓકે, cos x ની 5 ઘાત, ઓકે, ઇન્ટુ અહીંયા શું થશે? 5x ની 4 ઘાત. થશે 5x ની 4 ઘાત. માઇનસ ના માઇનસ, આ 3x વર્ગ પહેલા લખો, અને ના લખો તો પણ ચાલે, એવું જરૂરી નહીં કે પહેલા જ લખો. sin x ની 5 ઘાત, sin x નો ઘન, sin વર્ગ x ની 5 ઘાત, sin x નો ઘન. તો તમારો જવાબ 2 5 ને 10 શું આવશે? 10. x ની 4 ઘાત પહેલા લખી નાખો. 10x ની 4 ઘાત, cos x ઘન, sin x ની 5 ઘાત, cos x ની 5 ઘાત, માઇનસ 3x સ્ક્વેર, sin વર્ગની x ની 5 ઘાત, sin x ઘન. આ આપણો જવાબ. અને આવા લાંબા લાંબા જવાબ આવશે, એટલે એવી કોઈ ઉપાધિ નહીં કરવાની કે કેમ લાંબો જવાબ આવ્યો, આમાં મારી કંઈક મિસ્ટેક હશે. તો એવું જરૂરી નથી કે મિસ્ટેક હોય. પડી ગઈ ખબર? આટલી સમજાણું થોડું ઘણું. અહીંયા ખાસ એ મગજમાં રાખો, 3 વિધેય હતા ભેગા થઈ. વર્ગ હતું, sin x હતું, અને x ની 5 ઘાત. ફટાફટ લખી લ્યો, પછી આપણે આગળ જઈએ. ચાલો તો આપણે 7મો દાખલો ટ્રાય કરીએ. y બરાબર 2 અંડર રૂટ ઓફ કોટ x નો વર્ગ. ઓકે, આટલી ખબર પડી? આમાં કેટલા વિધેય છે પેલા એ વિચારવાનું. તો અહીંયા છે ને રૂટ કોટ x નો વર્ગ છે, એટલે પહેલા તો આને આમ લખાય કોટ x ના વર્ગનું અહીંયા વર્ગમૂળ. પછી આ બે ઉડી જાય? ન ઉડે, કારણ કે કોટના x સ્ક્વેર લગન થઈ ગયા છે. પછી આ 12 1/2 હોય તો એ હાલે નહીં. તો આમાં તમને ફર્સ્ટ પહેલું વિધેય કયું દેખાય? x ની 1/2. ઘાત હોય ની પહેલું વિધેય x ની 1/2. પહેલું વિધેય કયું દેખાય છે? આ x છે એક પ્રકારનું. એની કેટલી ઘાત છે? 1/2. પ્લીઝ અહીંયા ધ્યાન આપજો. x ની 1/2. બીજું વિધેય તમને કયું દેખાય છે? કોટ x. આને ભૂલી જાઓ, ભલે વર્ગ રહ્યો, તમે એમ વિચારો બીજું વિધેય કયું છે? કોટ x. પછી ત્રીજું વિધેય કયું છે? x નો વર્ગ. બસ 3 વિધેયોનું સંયોજન છે, અને આપણે એનું વિકલન કરવાનું. અલગ પાડતા આવડ્યું? જેને અલગ પાડતા આવડી ગયું ને એના દાખલા આવડશે. તો પહેલા એ વિચારો કે અહીંયા વર્ગમૂળ છે, એ તમારે એનો જ હિસાબ કરવો પડશે, આગળ બીજું કંઈ નહીં થાય. તો તમે અહીંયા જો ઘણાને યાદ રહી ગયું રૂટ એક્સ નું વિકલન 1/2 રૂટ એક્સ થાય, તો એમ કરી નાખું. ન યાદ રહ્યું હોય તો આવું 1/2 લઈને કરવું. y બરાબર 2 કોટ એક્સ વર્ગ, અને એની 1/2 ઘાત. પછી આવું કરું dy બાય dx 2 ના 2. x ની 1/2 એનું શું વિકલન થાય? 1/2 x ની જગ્યાએ આપણા કિસ્સામાં કેટલું છે? કોટ x વર્ગની 1/2 માઇનસ 1 n x n માઇનસ 1. બરાબર કે નહીં? પડી ખબર આટલી? ઓકે. અને અહીંયા ગુણવાનું, કોનું ગુણવાનું? d બાય dx ઓફ
કારણ કે 1/2 નું ઘાતનું પૈતું. હવે 1/2 ને ભૂલી જવાનું, કારણ કે એનું વિકલન આપણે પતાવી દીધું. તો કોણ બાકી રહ્યું? cot x વર્ગ. અહીંયા 1/2 આવશે હવે નહીં આવે. ખબર પડી ગઈ? કારણ કે 1/2 નો હિસાબ પૂરો, એનો હિસાબ પૂરો. હવે આ 2 2 કેન્સલ. અહીંયા કેટલું આવશે? તો કે cot x વર્ગ એની કેટલી ઘાત? તો કે -1/2. આ તો ખબર પડે ને, અડધામાંથી આખું જાય એટલે -1/2. હવે cot x નો વર્ગ, cot x નું વિકલન કેટલું થાય? તો એ તમને સૂત્ર યાદ હોવા જોઈએ. આપણે લખાવ્યા હતા, નો યાદ હોય તો સૂત્ર એકવાર જુઓ. cot x નું વિકલન કેટલું થાય છે? -cosec વર્ગ x. પણ આપણા કિસ્સામાં x નથી, શું છે? x². ખબર પડી? ખબર પડી? cot x નું શું થાય? તો કે -cosec વર્ગ. અહીંયા જો એઝ ઇટ ઇઝ મૂકી દેવાનું. હવે કોનું ગુણવાનું? x વર્ગનું ગુણવાનું. સમજ્યા વાતને? ઓકે, તો અહીંયા તમને શું મળશે જુઓ. તો આ તો 1/cot x વર્ગ એની 1/2 આવું લખીએ કે, કારણ કે -1/2 જો ઉપર હોય નીચે લખો તો 1/2 આ રીતે લખીએ કાંઈ ખબર પડે ને. કોક એમ કે cot x વર્ગની -1 ઘાત, -1 ઘાત એટલે 1/cot x ની વર્ગ. ખબર પડે છે આટલી? ઓકે, અહીંયા શું આવશે? તો કે -cosec વર્ગ x વર્ગ, રાઈટ. અને x નું વિકલન કેટલું થાય? 2x. હિસાબ પૂરો થઈ ગયો. આ આપણો જવાબ થઈ ગયો. પણ આવો જવાબ પાછળ છે નહીં, બરાબર. અને જ્યારે આ ચાલે, આ જવાબ ચાલે, પણ એમાં એવું છે ત્રિકોણમિતિના સૂત્રો જ્યાં સુધી વપરાતા હોય ને ત્યાં સુધી વાપરવા પડે, બરાબર. તો આપણે ત્રિકોણમિતિના સૂત્રો વાપરવા પડશે. આપણે વાપરીશું એ સૂત્રોને જોઈએ. તો આમાં હિસાબમાં ખાલી એટલું જ છે કે અહીંયા cosec વર્ગ છે અને અહીંયા cot x નો વર્ગ છે. તો અહીંયા આમ લખાય જુઓ, -cosec વર્ગ x વર્ગ ઇન્ટુ 1/√of cot x વર્ગ ઇન્ટુ 2x થાય. cot x વર્ગનું વર્ગમૂળ રૂટ લખ્યું. હવે શું કરીશ જુઓ, તો dy/dx બરાબર ના બરાબર -2x ના -2x એને આગળ લખી નાખ. આ 2x હતા એને આગળ લખાય, ગુણાકારમાં ગમે ત્યાં તેને લખાય. cosec વર્ગ x વર્ગ, cosec વર્ગ x વર્ગ એનો આમ થાય 1/sin વર્ગ x વર્ગ થાય કે નહીં? cosec x એટલે શું થાય? 1/sin x થાય કે નહીં? આ ખબર છે? cosec x એટલે શું થાય? તો કે 1/sin x. જો વર્ગ હોય તો અહીંયા વર્ગ, અહીંયા વર્ગ હોય તો અહીંયા વર્ગ, સિમ્પલ. અને 1/cot x વર્ગ એને આમ લખાય cos x વર્ગ sin x વર્ગ. cot x એટલે શું થાય? cos x upon sin x. આ નિત્ય સમય ખબર હોવી જોઈએ. cot x is equal to cos x upon sin x. આ બે નિત્ય સમ આપણને ખ્યાલ હોવો જોઈએ. આ બધું આપણને ખ્યાલ જ છે આ વસ્તુનો. આ તો 10મા ધોરણમાં આવેલું આવે છે સાહેબ. આવું આપણે ગોખતા હતા, cot x ઉપર c આવે તો અહીંયા c આવે, એવું યાદ રાખતા હતા, બરોબર. ચાલો હવે શું કરશું? તો અહીંયા જુઓ, -2x ના -2x જોઈજો. 1/sin વર્ગ x વર્ગ આને આમ લખાય sin x વર્ગ ઇન્ટુ sin x વર્ગ લખાય. આ એક પ્રકારનો થીટા છે. sin વર્ગ થીટા હોય તો sin થીટા ઇન્ટુ sin થીટા ના લખાય. સમજો જો, એટલે sin વર્ગ sin x વર્ગ ઇન્ટુ sin x વર્ગ. પછી અહીંયા શું બનશે? તો કે 1/√cos x વર્ગ અને એકના છેદમાં √cos x વર્ગના છેદમાં sin x વર્ગ. એ કેવા જતા રહેશે ઉપર? તો શું આવશે? √sin x નો વર્ગ. પડી ખબર? આનો હિસાબ sin x વર્ગ કર્યો. આનો હિસાબ cos x વર્ગ, અહીંયા cos x વર્ગના છેદમાં √sin x વર્ગ હતું એને લગાવી દીધા ઉપર. અહીંયા એક ઘાત છે, અહીંયા અડધી ઘાત છે. તો અહીંયા શું થશે? -2x 1/sin x વર્ગ. જોઈજો, 1/sin x વર્ગ. આ આખામાંથી અડધી વહી ગઈ તો અહીંયા નીચે અડધી વધશે. કેટલી વધશે? sin x વર્ગ ઇન્ટુ 1/√cos x વર્ગ. આનો સમજાણું સાહેબ? સમજાણું? અરે સિમ્પલ વાત છે. આ એક ઘાત છે, આને ભૂલી જાઓ એટલે મેં અલગ પાડ્યા. નકર જો આને ભેગા રાખો ને તો આ બે ઘાતમાંથી અડધી ઘાત જાય તો 3.5 ઘાત, એટલે 1.5 ઘાત વધે. સોરી, 1.5 ઘાત વધે, 3/2 ઘાત વધે. પણ મેં આને અલગ પાડી દીધા જેથી આપણને થોડુંક સસ્તું પડે. sin x વર્ગ cos x વર્ગ. હવે શું કરીશું જોઈજો, -2x ના -2x sin x વર્ગના sin x વર્ગ, બરોબર. અહીંયા તમે જોશો તો આ બેને ભેગા લખી શકો, √sin x વર્ગ
ઇન્ટુ રૂટ સોરી કોસ એક્સ વર્ગ. જુઓ જોઈએ આ બે ભેગા લખીએ કાંઈ હાલે ને. રૂટ ઓફ સાઇન એક્સ વર્ગ ઇન્ટુ રૂટ ઓફ કોસ એક્સ વર્ગ. હવે શું કરીશ તો મારે અહીંયા √2 વડે ગુણીશ ને √2 વડે ભાગીશ. શું કામ ભાઈ? શું કામ એવું કરો છો? શું કામ? મારે સૂત્ર લાવવું છે -2x અપોન સાઇન એક્સ નો વર્ગ. આ √2 અહીંયા ઉપર આવી ગયા બરાબર. અહીંયા √2 અંદર જતા રહે એટલે 2 થઈ જાય. 2 સાઇન એક્સ વર્ગ ઇન્ટુ કોસ એક્સ વર્ગ. સાહેબ પલ્લે પડ્યું નથી. પડી ખબર હું કર્યું ઈ કેમ √2 વડે ભાગ્યા √2 વડે ગુણ્યાની ઇમ્પોર્ટન્ટ છે કારણ કે મારે સૂત્ર લાવવું છે sin 2x નું. sin 2x નું સૂત્ર શું થાય? 2 sin x ઇન્ટુ cos x. આ આપણને આવડવું જોઈએ. આના માટે મેં ઘણો સમય બગાડ્યો હતો વિડીયો લેક્ચરમાં પણ હજી અમુકને સૂત્ર યાદ નહીં હોય. sin 2x નું સૂત્ર થાય 2 sin x ઇન્ટુ cos x. તો 2 sin x ઇન્ટુ cos x જ છે પણ x ની જગ્યાએ શું છે? x વર્ગ. તો આપણે અહીંયા x ની જગ્યાએ x વર્ગ હોય તો અહીંયા x વર્ગ હોય તો અહીંયા x વર્ગ થઈ જાય. સિમ્પલ બરોબર. થીટા જ છે એક પ્રકારનો થીટા છે. તો અહીંયા શું બનશે -2√2x અપોન સાઇન એક્સ વર્ગ અને અહીંયા થશે રૂટ ઓફ શું થઈ જશે સાઇન 2x નો વર્ગ. અને પાછળ જવાબ આવો જ છે કે ફેર છે? તો પાછળનો જવાબ અમે કાલ લાવ્યા હતા એટલે મને ખબર પડી બરાબર. તો આ શું થઈ ગયું dy/dx. સાહેબ 2-3 સ્ટેપમાં નથી ખબર પડી. સાચું કે નહીં? આ શું કરો? હા એક પ્લીઝ આમાં જરાય શરમ ન રાખો. ચાલો હું ફરીથી બોલું છું અને હવે નજર અહીંયા જ રાખજો જરાય નજર ન હલાવતા. 2 √cot x વર્ગ. એટલે પહેલાં વિચાર્યું કે આમાં બહારનું વિધેય કહ્યું તો કે 1/2 કારણ કે એકવાર દાખલો આવડી જાય પાછળ બધા દાખલા ઇઝી થઈ જાય. અહીંયા શું કર્યું તો કે 1/2 આ તો હતા એમને જ રાખ્યા. આનું 1/2 x ની 1/2 - 1 nx n - 1 પછી ગુણ્યું cot x નો વર્ગ. પછી શું કર્યું 2 કેન્સલ cot x ના વર્ગની -1/2 cot x નું વિકલન શું થાય તો કે -cosec વર્ગ. આ જેવું જોવાનું જ નહીં. હું તો એમ કહું આના ઉપર હાથ જ મૂકી દો cot x નું -cosec અહીંયા જો લખી નાખો. આવું મગજમાં રાખો. અહીંયા જે હોય એ લખી નાખો. પછી શું કરશું d/dx ઓફ x નું ગુણશું. હવે શું કરશો તો કે -cosec વર્ગ x વર્ગ. આ -1/2 છે નીચે આવે એટલે +1/2 અને x નું શું થઈ જશે 2x. એટલે વિકલન તો અહીંયાથી પતી ગયો. હવે સાદુરૂપ જ છે. હવે ક્યાંય વિકલનના સૂત્ર આવવાના નથી. તો સાદુરૂપ કઈ રીતે આપ્યું -cosec વર્ગ x વર્ગ આ 2x અને 1/√cot x વર્ગ. હવે ખબર છે કે cot ને cosec વચ્ચે સંબંધ લાવવો હોય તો cosec ને sin માં ફેરવો cot ને cos sin માં ફેરવો એટલે જેટલું ઉડતું એટલું ઉડી જાય. સિમ્પલ લોજિક છે. આમાં વચ્ચે સંબંધ બીજો ન થતો હોય તો શું કરવાનું? cosec ને sin માં ફેરવો cot ને શેમાં ફેરવો cos ના છેદમાં sin માં. તો cos ના છેદમાં sin ફેરવીને જોયું અહીંયા વર્ગ હતો એટલે એક ઘાત કર્યું. આ ઉપર લઈ ગયો √sin વર્ગ x અને √cosec વર્ગ અને ન લઈ જાઓ તો નીચે રાખીને ઉડાડી શકો તમને જેમ અનુકૂળ એમાં. તો અહીંયા રૂટ અહીંયા આખી ઘાત એટલે રૂટ વધ્યું અહીંયા રૂટ વધ્યું. હવે sin x વર્ગ ને cos x વર્ગ દેખાણ જ્યાં ત્યાં sin x ઇન્ટુ cos x આવે એટલે 2 વડે ગુણીને 2 વડે ભાગવાનું વિચારવાનું. તો મેં શું કર્યું √2 વડે ગુણ્યું √2 વડે ભાગ્યું. હું કામ √2 લીધા? કારણ કે આ શેમાં છે? રૂટમાં છે. શેમાં છે? રૂટમાં છે. એટલે રૂટ sin x વર્ગ રૂટ cos x વર્ગ થઈ ગયા. √2 વડે ભાગ્યા √2 વડે ગુણ્યું. આ √2 અને આ √2 બે √2 હોય તો બેન ભેગા કરી શકો 2 sin x વર્ગ ઇન્ટુ cos x વર્ગ અને તમે એની જગ્યાએ શું લખી શકો sin 2x નો વર્ગ. આ આપણો dy/dx બરોબર. ઓકે જો આની અંદર cos √x જોઈને ખબર પડે આનો જવાબ શું હશે કહું -1/2√x ઇન્ટુ sin √x. આવો જવાબ આવશે બરોબર. કઈ રીતે ખબર પડી? હવે cos નું શું થશે તો કે -sin જે હતું એ તો લખી જ નાખવાનું √x. પછી √x નું ગુણશો √x નું વિકલન કેટલું થાય 1/2√x. તમારો જવાબ -1/2√x ઇન્ટુ sin √x. જવાબ આવી ગયો. પડે છે ખબર નહીં? અહીંયા dy/dx કરવાનું. dy/dx બરાબર d/dx ઓફ cos √x. હવે વિચારવાના કેટલા વિધેય છે? કેટલા વિધેય છે? 2. કયા? એક cos x અને બીજું √x. સાહેબ આમાં x તો છે જ નહીં તમે બોલી હું કામ નાખો? આને એક સમજી લેવાનું થોડી વાર પૂરતું. સમજ્યા? એને થોડી વાર પૂરતું એક સમજી લે. cos x છે. તો હવે શું કરશો જુઓ અહીંયા cos √x નું શું થાય? cos નું શું થાય તો કે -sin. આ આપણને ખબર છે -sin √x એઝ ઇટ ઇઝ લખી નાખો d/dx ઓફ √x. તો -sin √x d/dx ઓફ √x એટલે 1/2√x. જવાબ કેટલો આવ્યો? -1/2√x અહીંયા sin √x. આ √x ઉડી ગયા.
ન ઉડે, ન ઉડે, બરાબર. એ ઉડાડવાનું નહીં. આ તમારો જવાબ. દાખલો પૂરો, દાખલો પૂરો. 4 સ્ટેપ ઓનલી. જો ટપ્પી પડી જાય ને તો ઇઝી, બાકી અઘરો. અને આમાં કંઈ એવું કંઈ મહાન ઓલું છે નહીં, કંઈ કરવાનું ખબર જ પડે. આ કોસ અને આ રૂટ એક્સ છે, તો બે વિધેય છે, એક કોસ એક્સ છે ને એક રૂટ એક્સ છે. કોસ એક્સ શું થાય તો કે માઇનસ સાઇન એક્સ. આપણી પાસે એક્સની જગ્યાએ રૂટ એક્સ, રૂટ એક્સ લખો. જો અહીંયા ખાલી કોસ એક્સ આપ્યું હોત તો માઇનસ સાઇન એક્સ જ કરે. આપણે જો માની લો કે તમને વાય બરાબર કોસ એક્સ આપ્યું, રૂટ એક્સ નો આપ્યું, શું આપ્યું? કોસ એક્સ. આનું વિકલન શું થાય? માઇનસ સાઇન. પછી ગુણવું પડે ને. કોનું ગુણશું? એક્સનું. એક્સનું ગુણશું. ડીએક્સ બાય ડીએક્સ ઉડી ગયા, 1 થઈ ગયા. થઈ જા. એટલે આનો જવાબ કેટલો થઈ જાય? માઇનસ સાઇન. પણ અહીંયા જો વર્ગ આપે તો અહીંયા વર્ગ થાય, તો એ 2x થઈ જાય પાછા. સમજો છો વાતને કે નહીં? બહુ ઇઝી વસ્તુ છે આ. તો આપણે મગજમાં બેસાડી દીધું કોસ એક્સ નું વિકલન માઇનસ સાઇન એક્સ થાય એમ. ઓકે, ચાલો. હવે જે દાખલાઓ છે આ લખી નાખો. લખવાનો બાકી હોય લોકો ફટાફટ. આ રાખું. હા હા, વાંધો નહીં, વાંધો. હજી તો 8મો દાખલો બાકી છે. ફટાફટ ગણ નાખ. ચાલ. નવમું એક્ઝામ્પલ સ્ટાર્ટ કરીએ. રકમ વાંચો અને બધાનું ધ્યાન. ખાસ હું હાસ્યામાં એક લાઈન લખાવીશ, લખવાની છે. પ્રશ્ન એવો છે, સાબિત કરો કે, હજી લખવાની બાકી છે, હું લખાવડાવીશ હમણાં. સાબિત કરો કે fx બરાબર મોડ x માઇનસ 1 x બિલોંગ્સ ટુ r દ્વારા વ્યાખ્યાયિત વિધેય x બરાબર 1 આગળ વિકલનીય નથી. આ લોકોએ સાબિત કરવાનું કીધું. બાકી એમસીક્યુમાં કેવો પ્રશ્ન હોય? fx બરાબર મોડ x માઇનસ 1 વેર x બિલોંગ્સ ટુ r ક્યાં આગળ વિકલનીય નથી? તો ક્યાં આગળ વિકલનીય નથી? x બરાબર 1 આગળ. સાહેબ ખબર કઈ રીતે પડે? તો શોર્ટકટ લખાવું છું, જોઈજો. જ્યારે માનાંક વિધેય આપેલ હોય, આ કયું વિધેય છે? માનાંક વિધેય. માનાંક ખબર છે ને? માનાંક વિધેય છે. હા, માનાંક વિધેય આપેલ હોય ત્યારે જે બિંદુએ fx બરાબર 0 થાય, fx બરાબર 0 થાય તે બિંદુએ તે વિધેય વિકલનીય ન હોય. સિમ્પલ. જો આપણને કોઈ એમ કે મોડ x માઇનસ 1 આવું વિધેય છે, તો ક્યાં આગળ આ વિકલનીય નથી? અહીંયા તમે શું મૂકો તો આનો જવાબ 0 થાય? 1 મૂકો તો. તમે માની લો કે આનો જવાબ અહીંયા 0 મૂકો તો 0 માઇનસ 1 એટલે કે -1. -1 નું માનાંક +1. પડી ગઈ ખબર? તમે 2 મૂકો, 3 મૂકો, અહીંયા તમે એકડો મૂકશો ને, ખાલી માત્ર ને માત્ર એકડો, તો જ આનો જવાબ કેટલો થશે? 0. એટલે જ્યાં એ વસ્તુ 0 બનતી હોય ને, ત્યાં આગળ હંમેશા. ખબર પડી ગઈ? માની લો કે તમને આવું આપ્યું fx બરાબર x + 5, તો ક્યાં આગળ આ વિકલનીય નથી? ક્યાં આગળ વિકલનીય નથી? -5. ખબર પડી ગઈ આટલી? તો જોઈને આપણને એમસીક્યુ તો આવડી જાય. ક્યાં આગળ વિકલનીય નથી એમ કે, પણ માનાંક વિધેય હોવું જરૂરી છે. આટલું પહેલા મગજમાં રાખજો. હવે માની લો કે તમને આવું આપ્યું fx બરાબર x² - 1, આ ક્યાં આગળ વિકલનીય નથી? +or -1 આગળ. ક્યાં આગળ વિકલનીય નથી? +or -1. કેમ +or -1 આવ્યું? કારણ કે +1 નો વર્ગ 1 થાય ને 1 - 1 એટલે 0 થઈ જાય. -1 નો વર્ગ 1 થાય ને 1 - 1 0 થઈ જાય. તો ક્યાં આગળ વિકલનીય નથી? બધું બેસી ગયું મગજમાં આટલું? તો બસ આને પેલા ખાસ આપણે ટીંગાડી દેશું. જ્યાં ટીંગાડવું હોય ત્યાં, તમારે જ્યાં લખવું હોય ત્યાં. એમસીક્યુ માટે આ શોર્ટકટ બહુ જ ઇમ્પોર્ટન્ટ. અને એમાં આ દાખલા ગણવાના જ નહીં, ડાયરેક્ટ જ ત્યાંના પરથી જવાબ દઈ દેવાનો. આ 100% ઓકે મેથડ છે, બરાબર? 100% ઓકે. તમે આના ઉપરથી ડાયરેક્ટ જ લખી શકશો કે ક્યાં આગળ 0 થાય, ચેક કરી લેવા. એટલે આ 1-2 લાઈન લખી નાખો અને આ 1-2 ઉદાહરણ લખી નાખો, એટલે તમને ક્લિયર થઈ જાય. હાસ્યામાં લખવું હોય તો હાસ્યામાં, સ્પેશિયલ કોઈ જગ્યાએ લખવું હોય તો સ્પેશિયલ કોઈ જગ્યાએ. અને ધીમે ધીમે તમે જોશો ને તો તમને ખબર પડવા મળશે આનો જવાબ આ જ આવશે. આવવામાં તો બહુ ઇઝી પડશે, પણ વ્યાખ્યાની રીતે કેવી રીતે સોલ્વ કરવું એ આપણે જોઈએ. બીજી એક લાઈન નીચે લખી નાખી. જો વિધેયનું
આલેખ દોરવામાં આવે તો જે બિંદુએ આલેખમાં ખૂણો પડે તે બિંદુએ તે વિકલનીય ન હોય. ખૂણો પડે એટલે શું? આની પહેલાં મેં લગભગ લાસ્ટ લેક્ચરમાં ચર્ચા કરી હતી. ખૂણો પડે સાહેબ, ખૂણો પડે એટલે શું? કોઈ ધક્કો મારતું છે પાછળથી, નહીં પડી જાય? તો હમણાં તમને સમજાવો ખૂણો પડે એટલે શું. આ બધું જીના ટોપિક કહેવાય. જીમાં આ રીતે સોલ્વ થઈ જાય બધા દાખલા. એમાં આવી લાંબી મેથડ આ તો ગુજરાત બોર્ડવાળા માને નહીં, બાકી આવી લાંબી મેથડ જ ન કરાય કે. હાલો જુઓ, હવે અહીંયા મેં શું લાઈન લખી? જો વિધેયનો આલેખ દોરવામાં આવે તો જે બિંદુએ આલેખમાં ખૂણો પડે તે બિંદુએ તે વિકલનીય ન હોય. માન લો કે તમે આનો આલેખ દોરો, તમે 10મા ધોરણમાં 9મા ધોરણમાં બહુ આલેખ દોર્યા. તમે પહેલાં અહીંયા 0 મૂકો, એક્સની જગ્યાએ 0 મૂકો તો વાયની કિંમત 0 - 1 એનું માનાંક એટલે +1 આવે. ખબર પડી ગઈ? તો એક બિંદુ તમને કયું મળ્યું? 0 1 એટલે એક આ બિંદુ મળ્યું. ખબર પડી ગઈ? x બરાબર 0 મૂકતા y બરાબર કેટલા મળ્યા? 1. અને તમને ખબર છે આ x અક્ષ કહેવાય અને આ y અક્ષ કહેવાય. 0 મૂકો, x બરાબર 0 અને y બરાબર 1 એટલે 0 1 બિંદુ થાય કે નહીં? 0 1 બિંદુ આલેખમાં ક્યાં આવે ખબર પડે? એટલે અહીંયા એક બિંદુ આવી ગયો. ઓકે, હવે 1 મૂકો, અહીંયા 1 - 1 તો 0, તો 1 0 બિંદુ થયું. 1 0 બિંદુ ક્યાં આવે? અહીંયા આવશે 1 0 બિંદુ. તો અહીંયા આગળ તમને એક બિંદુ મળ્યું. ઓકે, પછી 2 વિચારો, તો અહીંયા 2 મૂકો, 2 - 1 એટલે 2 1 બિંદુ થશે. 2 1 બિંદુ ક્યાં આવે? 2 1 અહીંયા ક્યાંક આવે. ઓકે, ચાલો. પછી શું છે? 3 મૂકો, 3 - 1 કેટલા થશે? 2. એનું માનાંક પણ 2 જ થાય. 3 એટલે 3 2 બિંદુ, 3 2 એટલે અહીંયા ક્યાંક આવશે બિંદુ. પડી ખબર? પછી -1 મૂકો, -1 મૂકો એટલે -1 -2 નું માનાંક +2. ખબર પડે ને? તો -1 2 ક્યાં આગળ આવશે? અહીંયા ક્યાંક આવશે. ખબર પડી? ઓકે, -2 મૂકો, -2 - 1 -3 નું માનાંક +3 -2 3 એટલે અહીંયા ક્યાંક બિંદુ આવશે. આને જવા દો, અત્યારે નથી કંઈ કરવું, કંઈ જરૂર નથી. હવે તમે આનો આલેખ દોરો ને જોડો ને, આને જોડો ને તો આવું મળે. જો તો ખૂણો ક્યાં આગળ પડ્યો? આ પડ્યો કહેવાય ખૂણો. આમ જતો તો ધડ દઈને આમ વયો ગયો. બરાબર? આને શું કહેવાય? ખૂણો પડ્યો. શું કહેવાય? ખૂણો પડ્યો. ક્લિયર થઈ ગયું? તો આલેખ પરથી ઘણીવાર એવું પૂછે, એક્ઝામમાં આવી રીતે કંઈક દોરેલું હોય, અલગ અલગ પ્રકારના આલેખ આપ્યા હોય અને કોઈક બિંદુ એમ ખૂણો પાડી દે અને તમને એમ કે એમાં ક્યાં વિકલનીય? સાહેબ આવું તમે ક્યાંય શીખવાડ્યું નથી. તો જ્યાં આગળ ખૂણો પડે ત્યાં આગળ એ વિકલનીય હોય નહીં. આટલું મગજમાં રાખવાનું. આ ઉદાહરણ લખવાની જરૂર નથી, આ લાઈનથી તમને સમજાઈ જશે. અને ભૂતકાળમાં લાઈન વાંચો તો આ તારીખને યાદ કરી લેવાની અને આવું કંઈક સમજાતા એવું યાદ આવી જશે ને. ઓકે, હવે આપણે દાખલાઓ તરફ જઈએ. ક્લિયર થઈ ગયું બધાને? જ્યાં આગળ ખૂણો પડે ત્યાં આગળ વિકલનીય ન હોય તો શું? સાંભળજો હવે. એટલે આ રકમ પૂછી નાખી. હાલો, કંઈ વાંધો નહીં. શું આ સતત છે? જુઓ છે, આ સતત છે. સતતનો મતલબ ગ્રાફ તૂટવો ન જોઈએ. ગ્રાફ તૂટે છે ક્યાંય? જુઓ છે, અહીંયાથી ગ્રાફ સ્ટાર્ટ કર્યો, ઝૂમ 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 ઝૂમ. ક્યાં ગ્રાફ તૂટ્યો? નથી તૂટ્યો. એટલે આ સતત છે. શું છે?
સતત છે. ક્યાં આગળ? બધા બિંદુએ સતત છે. આ x બરાબર 1 આગળ સતત છે, પણ આ x બરાબર 1 આગળ વિકલનીય નથી. તો આવા દાખલાઓ આગળ આવવાના છે. અત્યારે નો સમજાય તો ચિંતા ન કરતા, ગ્રાફ ઉપરથી જોઈને એટલી ખબર પડે, જ્યાં ગ્રાફ તૂટે ત્યાં સતત ન હોય. બરોબર? ખબર પડી કે ગ્રાફ ક્યાંય તૂટતો નથી. એટલે આ કેવું છે? સતત. હજી તમે આગળનું બિંદુ મેળવો તો અહીંયા મળે, તો આમે હાલે. આગળનું બિંદુ મેળવો તો અહીંયા મળે, આમે હાલે. એટલે બધા જ માનાંક વિધેય, બધા જ માનાંક વિધેય કેવા હોય? સતત હોય. તો આવા પણ પ્રશ્ન એક્ઝામમાં પૂછી લે. બધા જ માનાંક વિધેય ખાલી જગ્યા હોય, સતત અસતત કશું કહી શકાય નહીં, ઉપરના પૈકી એક પણ નહીં. તો બધા જ માનાંક વિધેય, ઇન કેસ અહીંયા x-5 આપ્યું હોત ને તો એ 5 આગળ ખૂણો પડે, પણ એ સતત તો થાત. તો એક લાઈન નીચે એડ કરો, બધા જ માનાંક વિધેય સતત હોય. બધા જ માનાંક વિધેય સતત હોય. હું થિયરી પોર્શનમાં માનું છું થોડોક, એટલે તમને બધી વસ્તુ ક્લિયર કરું છું. અને ગેરંટી કે આવી વસ્તુ ક્લિયર ઘણી જગ્યાએ નથી થતી. બરાબર? અને આ ક્લિયર થઈ જશે ને તમને, તો કાયમી તમને ગુજકેટમાં ફાયદો થશે અને જીમાં પણ ફાયદો થશે. બધા જ માનાંક વિધેય સતત હોય, આટલું લખી નાખો. પ્રશ્ન મેં ભૂસીને કહું, પ્રશ્ન ફરીથી લખું છું ને. હવે આપણે દાખલો ગણશું. દાખલામાં ધ્યાન આપજો હવે, કારણ કે ગુજરાત બોર્ડવાળા આવું કંઈ હલવશે નહીં. એક લાઈન લખીને આવશો તો હાલશે નહીં. ચાલો, એક્ઝામ્પલ નંબર 9. શું પ્રશ્ન છે? સાબિત કરો કે fx બરાબર mod x minus 1 x belongs to r દ્વારા વ્યાખ્યાયિત વિધેય x બરાબર 1 આગળ વિકલનીય નથી. આઈ થિંક મને 10 મિનિટ લાગશે સમજાવતા. બરાબર? એટલે લખવાનો ટાઈમ બચે કે ન બચે એ ખબર નથી, પણ તમે ક્લિયર થઈ જશો ને તો કાલ લખાઈ જશે તમને. ભલે આપણે થોડોક વધારે સમય જાય. હવે fx બરાબર mod x minus 1 ક્યાં આગળ વિકલનીય નથી એમ મેળવવાનું છે? 1 આગળ વિકલનીય નથી. એના માટેનું સૂત્ર શું? તો બે સૂત્ર છે. એક છે લિમિટ h ટેન્ડ્સ ટુ 0 f ઓફ x પ્લસ h માઇનસ f ઓફ x છેદમાં h. બીજું સૂત્ર છે લિમિટ x ટેન્ડ્સ ટુ a fx માઇનસ fa છેદમાં x માઇનસ a. આવા બે સૂત્રો છે. અહીંયા h ટેન્ડ્સ ટુ 0 આવે, અહીંયા x માઇનસ a આવે. ઘણાને એમ થાય કે સાહેબ અહીંયા x ટેન્ડ્સ ટુ a અને h અમારે તો ગોખવાનું, પણ એટલું વિચારવાનું છેદમાં 0 ક્યાં થાય છે? અહીંયા h મૂકો તો 0 થઈ જાય. અહીંયા x ટેન્ડ્સ ટુ a મૂકો તો જે x માઇનસ a લખાય, x ટેન્ડ્સ ટુ a મૂકો તો a માઇનસ a એટલે છેદમાં 0 થઈ જાય. તો ટૂંકમાં વિકલન માટે આ બે પ્રમાણિત સૂત્રો, અને આ બે પ્રમાણિત સૂત્રો આવડી જાય એટલે વિકલનના દાખલાઓ રેડી થઈ જશે. વિકલન માટેના સૂત્રો હવે કેવા હું માંગે છે સાહેબ? કહેના ક્યાં ચાહતે હોય કે હા, કેવા હું માંગે છે આ સૂત્રો? તેની ચર્ચા આપણે થોડી ઘણી કરી હતી, થોડી ઘણી અત્યારે કરશું. ક્યાં આગળ વિકલનીય નથી એમ કહે છે? x બરાબર 1 આગળ. તો અહીંયા તમે fx બરાબર આમ mod x minus 1, પણ આનો જવાબ 2 બને. કયો બને? તો x greater than or equal to 1 માટે શું બને, x less than 1 માટે શું બને, એ વિચારવાનું. આનો જવાબ x greater than or equal to 1 માટે આનો જવાબ શું થાય? કોઈ નથી ખબર? x greater than or equal to 1 માટે આનો જવાબ શું થાય? ધન થાય. રાઈટ, ધન થાય એટલે આનો જવાબ શું થાય? x minus 1. શું થાય? x less than 1 minus x minus 1. રાઈટ. આ કેટલાને ખબર પડી આમાં? 1 2 3 4 5 6 7 8 બસ સરસ. લો, બાકીના નથી ખબર પડી કે આ કર્યું હું સાહેબ. આ કેવી રીતે તમે આને માઇનસ લીધું, આને કેવી રીતે ધન લીધું? પ્રશ્ન છે આવો? આવો પ્રશ્ન છે આ પાડવાની છે. તો શું કામ આ કેમ અહીંયા પ્લસ લીધું, અહીંયા કેમ માઇનસ લીધું? તો મેં તમને આ વસ્તુ શીખવાડી હતી કે જો તમને કોઈ વિધેય આપે, 11માનો કોન્સેપ્ટ છે આ ધન ક્યારે fx બરાબર આ mod x બરાબર x ક્યારે લખી શકો, mod x બરાબર માઇનસ x ક્યારે લખી શકો? mod x બરાબર x ત્યારે લખી શકો જ્યારે x greater than or equal to 0 હોય ત્યારે, અને માઇનસ x ત્યારે લખી શકો જ્યારે x less than 0 હોય ત્યારે. આવું મેં તમને શીખવાડેલું. પણ કેવી રીતે એ પણ મેં તમને સમજાવેલું. માની લો કે કોઈક માનાંકમાં 5 આપે તો આનું માનાંક 5 જ થાય, એટલે mod x નો જવાબ x જ થાય, 5 ના 5 જ આવે. પણ માની લો કોઈક આને -5 આપે તો આનો ફાઇનલ જવાબ તો +5 થાય. પણ થાય છે કેવી રીતે? -5. આ આપણા કિસ્સામાં શું છે? x છે. હવે આપણા કિસ્સામાં x છે, આ માઇનસ ના માઇનસ, આ આપણા કિસ્સામાં શું છે? x છે. ખબર પડે છે?
તો મેં તમને કીધું હતું મોડ એક્સ બરાબર કદાચ 5 જ લઈને -5 લઈને સમજાવ્યું હતું કે મોડ એક્સનો જવાબ -x ક્યારે થાય કે જ્યારે x લેસ ધેન 0 હોય છે. પણ અહીંયા મોડ એક્સ હોય તો મોડ x -1 હોય તો ક્યાં આગળ આવું બને છે? અહીંયા હું મૂકો તો 0 થાય છે, 1 મૂકો. એનો મતલબ એમ કે આનું ચેકિંગ x બરાબર 0 આગળ થઈ ગયું. આનું ચેકિંગ ક્યાં આગળ થશે? x બરાબર 1 આગળ. માન લો કે કોઈક આવું આપે x -5, તો આનું ચેકિંગ ક્યાં આગળ થશે? 5 આગળ. આનું ચેકિંગ કેવી રીતે થશે તો એ વિચારો. જો ઘણા એને હજી ન સમજાતું હોય ને એમના માટે એને આવું કરવાનું. અહીંયા આગળ 1 લેવાનો, અહીંયા આગળ 0 લેવાનો, અહીંયા આગળ 2 લેવાનો, અહીંયા આગળ -1 અને 3 જે તમે લેતા જાય. તો અહીંયા 1 છે, 1 થી ડાબી બાજુના ભાગ માટે આ ભાગ ઋણ રહે અને 1 થી જમણી બાજુના ભાગ માટે આ ભાગ ધન રહે. તમે જો અહીંયા બગડો મૂકો ને તો તમારો જવાબ 2 - 1 એટલે 1 ધન આવે. તમે જો અહીંયા -1 મૂકો તો -1 -2 થાય. પણ લખવું તો આપણે માનાંક વિધેય છે એટલે શું લખવું પડે? પ્લસ. આના જેવો જ પ્રોબ્લેમ થાય કે કોક એમ કહે ને કે -5 નું માનાંક તો આપણે શું લખીએ છીએ? +5. પણ હકીકતમાં +5 આવે છે કેવી રીતે? -5. હવે તમારા કિસ્સામાં x ની કિંમત જ -5 છે, અહીંયા x ની કિંમત -5 છે, પણ આ માઇનસ તો આગળ આવી ગયા ને. અહીંયા હું આવું લખું x લેસ ધેન 1. x લેસ ધેન 1 એટલે કયા લેશો? નાના લેશો, 0 લેશો, -1. માન લો કે તમે 0 લ્યો, શું આવે? 0 - 1 શું આવે? -1. -1 નું માનાંક તમે +1 લખો છો, હકીકતમાં આવું છે -1. આ x છે, તો હકીકતમાં જવાબ શું આવ્યો છે? પણ x ની અંદર ઋણ છુપાયેલું છે. સમજાઈશ તમને વાત? x ની અંદર ઋણ છુપાયેલું છે. હા, ખબર પડી તો ઠીક છે, ન ખબર પડી તો પણ ઠીક છે. હવે આગળ જવું પડશે, બરાબર? લગભગ લોકોને ખબર પડી ગઈ છે, કારણ કે 11માં આની પાછળ લગભગ 20 મિનિટ આપણે બગાડેલ હતી, બરાબર? ચાલો હવે જુઓ, તમને કોઈ કેમ કહે ને કે આનું વિકલન કરો, આનું વિકલન વ્યાખ્યાની રીતે ગોતો, તો અમારે વિકલન નક્કી કરવા માટે હંમેશા યાદ રાખવાનું, અહીંયા 1 છે તો 1 લખવાનો, અહીંયા -∞, અહીંયા +∞. તમને ખબર છે અહીંયા બધા ધન ભાગ આવે, ખબર છે ને? અહીંયા બધાય ઋણ ભાગ આવે. તો આ 1 ની અંદર તમારે h ઉમેરવાનું, કા 1 ની અંદરથી તમારે h બાદ કરવાનું. સિમ્પલ. એટલે જ આપણે લખીએ છીએ x + h, કારણ કે h ટેન્ડ્સ ટુ 0 નો મતલબ શું થાય? નાનામાં નાનું h લેજો એમ કે છે. તો તમારું સૂત્ર આ જ આવે. તો આમાં 2 લિમિટ ચેક કરવાની, એક રાઈટ હેન્ડ સાઈડ લિમિટ ચેક કરવાની અને એક લેફ્ટ હેન્ડ સાઈડ લિમિટ ચેક કરવાની, બરાબર? શું કરવાનું? રાઈટ હેન્ડ સાઈડ લિમિટ ચેક કરવાની, લેફ્ટ હેન્ડ સાઈડ લિમિટ ચેક કરવાની. હવે વિકલનીય હોય તે માટેની શરત શું? તે માટેની શરત, તો એની માટેની શરત એમ છે કે લેફ્ટ હેન્ડ સાઈડ લિમિટ ચેક કરો અને રાઈટ હેન્ડ સાઈડ લિમિટ ચેક કરો અને f ની કિંમત મેળવો. આ ત્રણેય સરખા થવા જોઈએ તો એ વિકલનીય છે, નતર નથી. સાહેબ આનો મિનિંગ શું થાય? ત્રણેય સરખા થવા જોઈએ, મિનિંગ શું થાય? આનો મિનિંગ શું થાય ભાઈ? નથી ખબર. હું તમને સમજાવું કે લેફ્ટ હેન્ડ સાઈડ લિમિટ, રાઈટ હેન્ડ સાઈડ લિમિટ અને f, ડાબી સાઈડની લિમિટ, જમણી સાઈડની લિમિટ અને f, આ ત્રણેય સરખા થવાનો મતલબ આવો થાય કે લિમિટ અહીંયા તમને x ટેન્ડ્સ ટુ a આપ્યું, એનું x ટેન્ડ્સ ટુ a પ્લસ, આવું શીખાજો a પ્લસ. હા, અને તમે શીખા જઈશો આ વસ્તુ, નહીં? હા, તો fx - fa, x માં સેન્ડવિચ પ્રમાણે એવું બધું આવ્યું હતું નહીં સાહેબ? સેન્ડવિચ ખાવાની વાત આવે તો ખબર પડે. દાબેલી, હા, દાબેલી પ્રમેય આવે. આ બધું હરખું થાય ને, તો એને વિકલનીય છે એમ કહેવાય, નહીતર કહેવાય નહીં. અને તમે આ વસ્તુ લેફ્ટ હેન્ડ સાઈડ લિમિટ ને રાઈટ હેન્ડ સાઈડ લિમિટ વિશે જોયું હતું, સાહેબે તમને સમજાવ્યું હતું. ત્યાં તમે આ વસ્તુ પણ જોઈ હતી કે રાઈટ હેન્ડ સાઈડ લિમિટ અને લેફ્ટ હેન્ડ સાઈડ લિમિટ સરખા છે ને તો ત્યાં વિકલનીય છે, નકર નથી. તો આપણે અહીંયા મેળવશું ને એક આગળ, તો બે હરખા થશે નહીં. અને જો બે હરખા ન થાય તો હું સમજી લેવાનું ત્યાં આગળ વિકલનીય નથી. ઘરેથી એક ટ્રાય કરવાની, મને x બરાબર 1 આગળ એ વિકલનીય નથી એમ સાબિત કરવાનું કીધું છે. તમારે એવું સાબિત કરવાનું x બરાબર 2 આગળ વિકલનીય છે, કારણ કે 2 આગળ વિકલનીય હતું. તમે ગ્રાફમાં જોયું હતું ને, તો 2 આગળ ખૂણો પડતો નહોતો, બરાબર? એટલે 2 આગળ વિકલનીય હતું. એટલે તમારે ઘરેથી ટ્રાય શું કરવાની? 2 આગળ વિકલનીય છે એવું સાબિત કરવાનું. તો અહીંયા તમે લેફ્ટ હેન્ડ સાઈડ લિમિટ લ્યો, LL, બરાબર? લિમિટ x ટેન્ડ્સ ટુ 1 માઇનસ f, અહીંયા તમે લેશો x માઇનસ f ઓફ a છેદમાં x માઇનસ a. એટલે આપણા કિસ્સામાં અહીંયા શું છે? 1. અહીંયા શું છે? 1.
એક્સ ટેન્સ ટુ, જો અહીંયા તમે સૂત્રમાં જોશો ને અહીંયા એ છે, અહીંયા એ છે, અહીંયા એ છે, તો અહીંયા શું છે 1 છે, અહીંયા 1 છે, અહીંયા 1 છે. ઓકે, આટલી વસ્તુનો ખ્યાલ આવ્યો. ઓકે, હવે fx કેટલું લેવું? તો 1 માઇનસ, અહીંયા તમે માઇનસ સાઈડ જશો તો તમને એફ ઓફ આની અંદર જાઓ x પ્લસ h. સમજજો, આજ લખવાનું તમારે છે જ નહીં, કાલ લખવાનો છે દાખલો, ખાલી સમજવાનો જ છે અત્યારે. એફ ઓફ એક્સ પ્લસ એચ લખો તો અહીંયા એક્સની કિંમત કેટલી છે 1. એચ કેવો લેવાનો છે? ડાબી સાઈડ. શું આવશે? માઇનસ એચ. તો અહીંયા તમે એક્સની જગ્યાએ હકીકતમાં શું કરો છો? એક્સની જગ્યાએ શું કરો છો? 1 માઇનસ એચ. શું કરો છો? અહીંયા તમને જે એક્સ પ્લસ એચ આપ્યું છે ને, એક્સ પ્લસ એચ, એની જગ્યાએ શું આવશે? 1 માઇનસ એચ. અહીંયા એફ, તો તમે એચને 0 સુધી લઈ જાઓ છો. કોઈ આપણને એમ કે એક્સ ટેન્સ ટુ એ છે, એક્સ ટેન્સ ટુ એ એટલે એક્સ ટેન્સ ટુ 1 છે, 1 છે, તો હું શું કરું છું? એક્સ ટેન્સ ટુ 1 સુધી પહોંચવા માટે મારે 0 સુધી લઈ જવું. આને 0 સુધી લઈ જવું શું કરવું પડે? અહીંયાથી એક બાદ કરવો પડે, અહીંયાથી એક બાદ કરવો. તો શું થાય? એક્સ માઇનસ 1 ટેન્સ ટુ 0. શું થાય? કઈ ખબર પડી નથી. એક્સ માઇનસ 1 ટેન્સ ટુ 0. એક્સ માઇનસ 1 ને હું કહી દીધું h. શું થઈ જશે? એક્સ માઇનસ 1. બરાબર. એટલે આપણે એ જોવાનું છે કે હવે તમે એક્સને સૂત્રનો કરતા બનાવો તો 1 પ્લસ એચ થઈ જાય છે કે નથી થઈ જતો? 1 પ્લસ એચ થઈ જાય. તો અહીંયા એફએક્સની જગ્યાએ એફએક્સ માઇનસ એફ ઓફ 1 છેદમાં એક્સ માઇનસ 1 આની લેફ્ટ હેન્ડ સાઈડ લિમિટ મેળવવી હોય તો અહીંયા શું બનશે? એલ બરાબર લિમિટ એચ ટેન્સ ટુ 0 એફ ઓફ 1 માઇનસ એચ માઇનસ એફ ઓફ 1 છેદમાં અહીંયા 1 માઇનસ એચ માઇનસ 1. એક્સની જગ્યાએ ટૂંકમાં કેટલા લખીએ છીએ? 1 માઇનસ એચ. હા, સમજાણું નથી? બધાના થોબડા જોઈને એવી ખબર પડે છે કે કંઈ ખબર નથી પડી આ કેમ 1 માઇનસ એચ આવ્યું. આ ખબર નથી પડી સાહેબ, બાકી બધી ખબર પડી ગઈ. બરાબર. 1 માઇનસ એચ શું કામ આવ્યું? તો એક કામ કરો, પહેલાં આટલું લખાઈ ગયું છે, આટલો ભાગ લખી નાખો. આની ચર્ચા નેક્સ્ટ લેક્ચર લગી હાલશે અને એકવાર સમજાઈ જાય ને પછી મારે શાંતિ છે.